रंग रजपूता रंग है रण में जूझण हार, मारण मरण के कारणे धर्यो धरण अवतार। आम भगवान श्री कृष्णनी મહેરથી કેસરબાના વાંજિયા મેણા ભાંગ્યા। બળરાજ અને વચ્છરાજની જોડી એટલે જાણે કૃષ્ણ અને બલભદ્રની જોડી જોઈ લ્યો। સમયનું ચક્ર ફરતું રહે છે। બંને ભાઈ રાત્રે ન વધે એટલા દિવસે અને દિવસે ન વધે એટલા રાત્રે વધે છે। બંને થોડા મોટા થયા છે। ભેરુબંધો સાથે ગેડી દરે રમે છે। ભાઈ બળરાજ, હું શરૂઆત કરું? વચ્છરાજ, તમે ગેડીથી દડાને એટલું જોરથી મારો છો કે પછી દડો ખોવાઈ જાય છે। સારું, તો તમે શરૂઆત કરો। આજે આ વનરાજનો વારો છે। લે વનરાજ, તું શરૂ કર। એ રોકાઈ જાવ, યા તો કાળોતરો બેઠો છે। હાલો એને પાણા મારીને મારી નાખીએ। ખબરદાર, કોઈએ નાગદેવને પથરા માર્યા છે તો? ભાઈ વચ્છરાજ, તમારા કાંડામાં બહુ કૌવત છે। તમે દડાને ધીમે મારતા હોવ તો હવે શેષનાગ પાસેથી દડો કોણ લાવશે? હું લાવીશ। વચ્છરાજ, તમે ના જાઓ, કાળોતરો દંસી લેશે। હા વચ્છરાજ, ચાલો આપણે બીજો દડો લાવીએ। નાગદાદા સાથે તો મારે કોલ કરવાના છે। આખી પૃથ્વીનો ભાર ઝેલનાર મારો દડો નહીં આપીશું? તમે ઊભા રહો, હું પળમાં પરત આવું છું। નહીં વળાવું વાઘું એને શુરાને નહીં સાથ, ભેજો ને રાજપૂત ચાલે એકલો, જેને હૈયું કટારી હાથ। નાગદાદા, હું બાળ વચ્છરાજ કર જોડી વિનવું છું। દાદા, જ્યાં જ્યાં જ્યારે જ્યારે તમારા પર ઘાવ થશે ત્યાં ત્યાં ત્યારે ત્યારે હું મારા પ્રાણ આપીને પણ તમારી ઢાલ બનીશ। વીર વચ્છરાજ, તમારી નિર્ભયતા અને મારા પ્રત્યેની લાગણી જોઈ હું અતિ પ્રસન્ન થયો છું। હું નાગ દેવતા વરદાન આપું છું કે ઝેરીમાં ઝેરી નાગનું ઝેર તમે ઉતારી શકશો। તથાસ્તુ। જય હો નાગદાદા, આપનો જય જયકાર હો। હે દંશ દિયે જય નાગદેવ, અને જીવતર જોલા ખાય, તે દિવાછરો આવશે ઘોડલે, જોને એ રૂડંસિયલ ઉતરી જાય। બેટા બળરાજ, કેમ ગભરાયેલા છો? કોઈએ કાંઈ કીધું? બાપુ, વચ્છરાજ, વચ્છરાજ, કેમ? શું થયું વચ્છરાજને? બા, મને કાંઈ નથી થયું। બા, બાપુ, વચ્છરાજે આજે નાગદેવતા પાસે જઈ વાતો કરી। હે, નાગદેવતા પાસે જઈ? વચ્છરાજ, મારા લાલ, નાગની નજીક ન જવાય બેટા। મૂંગા જીવોનું રક્ષણ કરવું એ રાજપૂત ધર્મ છે, એમ બાપુએ શીખવ્યું છે। ગાયોની સેવા, પ્રજાનું રક્ષણ
અને પંડમાં પ્રાણ રીએ ત્યાં સુધી નાગરાજાનો બેલી બનું એવા આશીર્વાદ આપો માં. વાહ વાહ દીકરા વાહ, તું ખરો ક્ષત્રિય છે. આ ગાયું પાણી વના ભાંભરડા નાખે છે. આ દુકાળના વરસમાં મૂંગા જીવ ટપોટપ મરતા જાય છે. ગોવાળને કયો બધા ઢોર ક્યાંક દૂર લઈ જાય. મેં ગોવાળને વાત કરી, એ કહે છે કે ઉચાળા ભરી બીજા મલકમાં જાય તો માલઢોર નભી જાય. બાપુ, કાળજાના કટકા જેવી આપણી ગાયું બીજા મલકમાં નહીં જાય. આજથી હું એને ચરાવવા લઈ જઈશ. દીકરા, ક્યાંય ઘાસ પાણી નથી, તમે એને ક્યાં લઈ જાશો? બા, અન્ન પાણી દેનાર અન્નદાતા બહુ મોટો છે, એ જરૂર મારક કાઢશે. હાલો ભાઈ બળરાજ, ગાયુંને લઈ નીકળી પડીએ મુરલીધરને શરણે. વચરાજ, તમારા કોઈ કાર્યમાં હું બાધક નહીં બનું. જાઓ, તમને આશાપુરા માના રખોપા. પણ બેટા, વેળાહર પાછા આવજો હો. ભલે બા, ચાલો ભાઈ. પણ તડકે ये तड़के धरा भड़के बड़े अरे यबोल पशु पंखी निहाका गळे पण મલકમાં પડ્યો દુકાળ. અરે યાદ ગવતરી નિવારે વચરાજ ચડે. વચ્છરાજ, હજુ કેટલે આગે જવું છે? અને આ શું, તમારી આંખમાં આંસુ? મોટા ભાઈ, મારાથી અબોલ પહોળાઓની વેદના જોઈ નથી જાતી. એમની ખાનદાની તો જુઓ, ભૂખ્યા તરસ્યા છે તોય ફરિયાદ નથી કરતા. વચ્છરાજ, તમને નાગદેવ સાથે વાતો કરતા જોયા ત્યારથી જાણ્યું છે કે તમારા પર માતાજીના 4 હાથ છે. ભાઈ, તમે ધારો તો ગાયુંને ઉગારી શકો. ભાઈ, હું બીજું તો શું કરું, પણ આ ધરતી માને આરદા કરી શકું. તો આરદા કરો ભાઈ, ધરતીમાં જરૂર લાજ રાખશે. હે ધરતી મૈયા, તારા પેટાળમાં તો માં ગંગાના બેસણા છે. માં, મને તો વિનવતાય ન આવડે, પણ આ ગૌ મૈયાના નિહાકા તું જ લગણ પૂગતા હોય તો એને તરસે મરતા બચાવો માં. શંકર ભગવાનની જટામાંથી વહેતી હે ગંગા મૈયા, ગૌ મૈયાની વહારે થાવ માં, વહારે થાવ. વીર વચ્છરાજ, તમે શંકર ભગવાનના ગણનો 7મો અવતાર છો. એમની મુંડમાળાના મેર છો. આજે શંકર ભગવાનની દુહાઈ દઈ તમે મને સમરી છે, તો હે વીર વચ્છરાજ, હું ગંગા મૈયા તમને સાથ દઉં છું. તમારા જમણા પગ હેઠે ભાલાની અણી ઉતારો. આ વેરાન ખારા પાટની વચ્ચે હું પ્રગટ થઈ મીઠું પાણી વહેતું કરીશ. તથાસ્તુ. વચ્છરાજ, શું થયું? કેમ આમ ચૂપ થઈ ગયા? તમે કંઈ સાંભળ્યું? ના, કેમ? કંઈ નહીં, જુઓ ગંગા મૈયાની મહેર. પેલા વાગ્યા શંખ નગારા, તે બીજા ભેટ્યા દેવ નાગરાજ, એ ત્રીજા પ્રગટ્યા ગંગા મૈયા. પરચા પૂરતો વીર વચ્છરાજ, પરચા પૂરતો વીર વચ્છરાજ, પરચા પૂરતો વીર વચ્છરાજ.
માથા માટે મૂલવી જીવન જેના જાય, પૃથ્વીમાં પંકાય મોંઘા મૂલના માનવી. આજે પણ લોકો વાછરા દાદાનું નામ લઈ એમના નામનું શ્રીફળ વધેરી કૂવો ગાળે ત્યારે મીઠું પાણી મળી રહે છે. વર્ષો વીતવા માંડ્યા. મોટા ભાઈ બળરાજના વિવાહ થયા. વચરાજના માતા કેસરબા અને પિતા હાથીજી સમયાંતરે પરલોક સિધાવી ગયા. બસ હવે તો યુવા વચરાજને ગવત્રીની સેવા ને બીજાના સુખે સુખી અને બીજાના દુખે દુખી થવાના કોડ છે. એયને મરદને છાજે એવી મૂછો, કદ કાઠીએ કેવા, દુશ્મનની છાતી ફાટી જાય તેવા, વેરીનાય દિલમાં વાસ કરે એવી દિલાવરી અને ભક્તિભાવ ભર્યો સ્વભાવ એટલે વીર વચરાજ અવારનવાર ગોપનાથના દર્શને જાય. સાલીમાર સોડી, આ વિસ્તારમાં સકડું ન ફરકે, તને બસાવવા કોઈ નહીં આવે. નહીં, મને અભડાવશો તો આ બલકના રખેવાળ વીર વચરાજ તમને જીવતા નહીં મેલે. હાંભળું બેરું, આ સોડી વચરાજની ધમકી આપે છે. એક ક્ષત્રિય વીર વચરાજ સોલંકી એક ગરીબ બેનડી તને વાર કરવા વિનવે છે. બસ હવે બહુ થયું. હાથે લુગડા ઉતારસ કે હું ખેંચી કાઢું? દયા કરો ભાઈ, એ કપડા પર અત્યાચાર કરશો. અબડા ને સબડા હું કાંઈ ન જાણું, હું તો તને ભોગવી જાણું. રોકાઈ જા નરાધમ! ઓ વચરાજ, હા, તારો કાન પારેવડીને અડી છે તો પાસડા તોડી નાખીશ. મારી સીમમાં આવીને મને પડકારા કરવાનું રહેવા દ્યો ને બાપ, નકામો મને અબજો મળશે. જાઓ, જે માર્ગે આવ્યા ઈ જ માર્ગે પાછા વયા જાઓ. આય મોત આવશે તો હસ્તે મોઢે કાળને માર્ગે વયો જઈશ, પણ તારા જેવાને કીધે પાછો વળું તો આ ક્ષત્રિયનું મહાન લાજે નુગરા. બાપલિયા, આમ સેવા દેવી પૂજકના ઋણી ધણી આ કાળ મુકાથી મારી રક્ષા કરો બાપ. બેન, રક્ષા કરો બેન, ઓછું આણસોમાં હૈયે ધરપત રાખજો. આ નરાધમના પૈંડમાં પલિત આવીને વૈસો છે, ઈને ભો ચાટતો ના કરું તો હું રાજપૂતનો બેટો નહીં. બાપ વચરાજ, કો ઘારું થઈને સીધને કજ્યો ઓરો છો. તમે એકલા છો ને અમે જાજા, નાહકના વધેરાય જાઓ. વિકરાળ વાઘ જેમ હોલાને ચૂંથી નાખે એમ હું તમને હંધાઈને મારીને ગંગરાવી ન દઉં તો ક્ષત્રિય બચ્ચો નહીં. આવી જાઓ કાયા!
હાલ છોડી વજરાજને મારા માણસો ભરી પીશે. વીરા! વસરાજ બાપુ! છોડી દે નરાધમ! છોડ મને! અરે કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે રાજપૂતની નજર સામે બેન દીકરીને લઈ જાય? લે મગતરા, થા માટી! ખમા મારા વીરા, રંગ સે તુને હાવજના બસાને ધીંગાણું થોડું શીખવાનું હોય હે? સોલંકી કુળને જાજેરી ખમા. અરે ભાઈ, તમને તો હાથમાંથી લોહી નીકળે છે. હા. વીરા, તમે એકલા હતા તોય તમને બહેનો લાગી? બેને ઓળખે છે જ કોણ? રજપૂત વખત આવે વાઘની હારે પણ હામી છાતીએ બાખડે. પણ બેન, આ વેરાન વગડામાં તું એકલી? બાપુ, અમે દેવી પૂજક સહી, હા હા. દાંતણ વેસી પેટનો ખાડો પૂરી સહી અહીં દાંતણ તોડવા આવી હતી. ભલે ભલે બેન, હાલ મારી પાસે ભાથું છે, થોડુંક ખાઈ લે. વીરા, આજે મારે 7મો ઉપવાસ છે. ઈના પારણા અમારા હડકોઈ માના મઢે કરવાના છે. બાપુ, હા. તમે નોધારીના આધાર થઈને આવ્યા, મને નવું જીવતર આયલું. નીકર હું કાળજે કટારી ઉતારી જીવ દઈ દે. આનો બદલો મારી હડકોઈમાં તમને જરૂર આલશે બાપ. મારા અંતરના આશીર્વાદ છે કે ડગલે ને પગલે હડકોઈમાં તમારા રખોપા કરશે બાપુ, તમારા રખોપા કરશે. કહું છું, કાલે મારા પિયરના રાજ દરબાર અને એમના ભાયાતું આપણા વચરાજને જોવા આવવાના છે. તો તમે એમની આગતા સ્વાગતા હારું વચરાજને સમજાવી તો દીધું છે ને? અરે તમે નાહકની ચિંતા કરો છો, વચરાજ એમને સંભાળી લેશે. લ્યો, હા આવી ગયો વચરાજ. શું વાત છે મોટા ભાઈ? અરે, આ હાથમાં લોહી કેમ કરતા નીકળ્યું? ભાભીમાં કાંઈ નથી થયું. તમ જેવાના રૂડા પ્રતાપે હાજો હમો છું. ના હો, ઉભા રહ્યો. અરણીના પાંદડા વાટી એનો લેપ કરી દઉં. અરે ભાભીમાં રહેવા દ્યો. તમારા હાથનો બનાવેલ શેર શેર ઘીનો શીરો ખાઈ ખાઈને અરણા પાડા હાયરે બાખડી શકું એવો હાજો નરવો છું. વચરાજ, હા. કાલ તમને જોવા તમારી ભાભીમાના પિયરથી રાજ દરબાર આવવાના છે. એમને કોઈ વાતે ઓછું નહીં આવવા દેતા હો. મોટા ભાઈ, મારા લગ્નની ઉતાવળ સીધને કરો છો. મારે હજી ગવત્રીની સેવા અને મા બાપ સરીખા તમ ભાઈ ભાભીની સેવા કરવી છે. અરે એ તો લગ્ન પછી થાય ને. ભલે તે મોટા ભાઈ, જેવી તમારી મરજી. બસ બાપ રાજપૂત, તે જે દેવી પૂજક બાળાની લાજ બચાવી તેની કુળદેવી હડકોઈમાં બોલું છું. રાજપૂત, હું તારા પર અતિ પ્રસન્ન છું. હું હડકાયાની જોગણી તારી હારે વચને બંધાવ છું કે કોઈને પણ હડકાયું કૂતરું કરડશે અને એ તારા નામના દાણા ગળશે, એને હડકવો નહીં હાલે. તથાસ્તુ. જય હો, હડકોઈમાં આપનો જય હો. ગવત્રી કાજે મારું આખું વીતે એવા આશીષ માંગુ માં. હે પ્રભુ, તારી લીલા અપરંપાર છે.